આવનાર 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ કે જેની ઉજવણી દેશભરમાં અને રાજ્યભરમાં જોરશોરથી થઈ રહી છે. હવે આપણે વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતમાં આ વર્ષે 15મી ઓગસ્ટના સ્વતંત્ર પર્વની રાજ્ય કક્ષાની મુખ્ય ઉજવણી અમરેલી જિલ્લામાં કરવામાં આવશે. હવે આપણે આ 80મા સ્વતંત્રતા દિવસના ઐતિહાસિક અવસરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલી જિલ્લામાં સવારે 9 વાગ્યે તિરંગો લહેરાવશે. જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા જિલ્લામાં ધ્વજવંદન કરાવી અને સલામી આપશે. જ્યારે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ કેબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રીઓ અને વરિષ્ઠ હોદ્દેદારોને આ ધ્વજવંદન માટેની જવાબદારી સોંપવામાં આવી છે. હવે આપણે રાષ્ટ્રીય સ્તરે વાત કરીએ તો રાષ્ટ્રીય સ્તરના મુખ્ય સ્વતંત્રતા દિવસની ઉજવણી નવી દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર કરવામાં આવશે. આઝાદીના 79 વર્ષ પૂરા થયા. આ 80મા સ્વતંત્રતાના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ધ્વજવંદન 7:30 વાગ્યાની આસપાસ કરવામાં આવશે. હવે જ્યારે આપણે વાત કરીએ તો તેના આ વખતે ઇતિહાસમાં સૌપ્રથમ વાર એવું બનશે કે નરેન્દ્ર મોદી એટલે કે વડાપ્રધાનના આગમન સમયે વંદે માતરમ ના નાદ સાથે તેમનું સ્વાગત કરવામાં આવશે. અને આજે મુખ્ય થીમ તરીકે પણ વંદે માતરમ રાખવામાં આવ્યું છે, જેની આપણે ચર્ચા કરીએ. પણ જ્યારે ધ્વજવંદન કરવામાં આવશે ત્યારે 21 તોપની સલામ એટલે કે 21 તોપની સલામ છે તે રાષ્ટ્રપતિ અને ધ્વજ અને વડાપ્રધાનને સર્વોચ્ચ સન્માન 21 તોપથી આપવામાં આવે છે. હવે 21 તોપની જે સલામ છે તેનું અત્યારે આપણા આર્મીના જવાનો રિહર્સલ કરી રહ્યા છે. તે ગણતરી મુજબ એટલે કે જ્યારે રાષ્ટ્રીય ગાન ગાવામાં આવશે ત્યારે 52 સેકન્ડની અવધિમાં 2.5 સેકન્ડના અંતરે એક તોપની સલામ એટલે કે 21 તોપની સલામ 2.5 સેકન્ડના અંતરે કરવામાં આવશે. અને માની લ્યો કે આમાં કોઈ મિસ ફાયર થયું તો તેના માટે બેકઅપમાં પણ તોપ ફોડવામાં આવશે કે જેનાથી તે રાષ્ટ્રીય ગાન જે આપણું છે તેમાં વિઘન ન પડે. અને હવે આપણે વાત કરીએ તો આપણા 150 વર્ષ વંદે માતરમ ના પૂરા થયા છે, એટલા માટે થઈને આપણે વંદે માતરમ તે મુખ્ય થીમ તરીકે રાખવામાં આવ્યું છે. તો આપણે વાત કરીએ તો વંદે માતરમ અને જનગણમન આ રાષ્ટ્રીય ગીત અને ગાન એ 24 જાન્યુઆરી 1950માં બંધારણ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું. અને 150 વર્ષ કઈ રીતે પૂરા થયા તેની આપણે ચર્ચા કરીએ તો વંદે માતરમ છે તેના લેખક બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય કે જેની એક નવલકથા જે 7 નવેમ્બર 1875માં લખાણી હતી તે આનંદ મઠમાંથી લેવામાં આવ્યું છે. માટે 1875 થી લઈ અને 2025 નો સમયગાળો છે તે 150 વર્ષ પૂરા થયા. હવે 7 નવેમ્બર થી આ 7 નવેમ્બર 2025 થી 7 નવેમ્બર 2026 ના આખા વર્ષ દરમિયાન આ ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે આપણે આ આવનાર 15મી ઓગસ્ટના રોજ તેને મુખ્ય થીમ તરીકે વંદે માતરમ રાખ્યું છે. હવે આપણે ચર્ચા કરીએ તો ઇતિહાસમાં સૌપ્રથમ વાર બનશે કે વંદે માતરમ કે તેના નાદથી આપણે વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવશે. જ્યારે એક બીજી વાત આપણે જણાવી દઉં કે આ 21 તોપની જે સલામ છે તે પહેલા આપણે બ્રિટિશોની 25 પાઉન્ડર તોપ વાપરતા હતા. જ્યારે આ વખતે એવું બનશે કે આપણી સ્વદેશી તોપ એટલે કે 105 mm લાઇટ ફીલ્ડ ગન્સ તોપ વાપરવામાં આવશે.